મિત્રો આજના લેક્ચરમાં આપણે મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇન ઓટોમોબાઈલ સબ્જેક્ટ અંતર્ગત ચેપ્ટર નંબર 2 મિકેનિકલ મેઝરમેન્ટ યુનિટ 2 જેમાં આપણે મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં આજે આપણે મેઝરમેન્ટ માટે જે થર્મિસ્ટર ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે તો તે કઈ રીતે કામ કરે છે, તેનો વર્કિંગ પ્રિન્સિપલ કયા રીતનો છે, જેના વિશેની ચર્ચા આજે આપણે જોઈશું. The thermistor, contraction of the term thermal resistor, is a thermally sensitive variable resistor made of the ceramic like a semiconducting material. Thermistor કે જેને થર્મલ રેઝિસ્ટન્સનું ટૂંકું નામ આપવામાં આવેલું છે, તે સેમિકન્ડક્ટર મટીરિયલ જેવા સિરામિકમાંથી બનાવવામાં આવેલું એક થર્મલ સેન્સિટિવ વેરિયેબલ છે, વેરિયેબલ રેઝિસ્ટર છે. થર્મિસ્ટર અનલાઇક મેટલ્સ રિસ્પોન્ડ નેગેટિવલી ટુ ટેમ્પરેચર એઝ ધ ટેમ્પરેચર રાઇઝ ધ થર્મલ રેઝિસ્ટન્સ ડિક્રીઝ. થર્મિસ્ટર જે છે તે મેટલ કરતા વિપરીત ટેમ્પરેચરની સામે નેગેટિવ રિસ્પોન્સ આપે છે, એટલે કે જેમ જેમ ટેમ્પરેચર વધતું જાય છે તો તેને પરિણામે થર્મલ રેઝિસ્ટન્સ જે છે તે ઘટતો જતો હોય છે. ધ થર્મિસ્ટર આર ઓફન composed of the oxide of manganese, nickel and cobalt in formation having the resistance of 100 to 4,50,000 ohm centimeter. In cryogenic application, depot, germanium and carbon impregnated glass are used. થર્મિસ્ટર જે છે તે ઘણી વખત 1000 થી 4,500,000 ઓહમ સેન્ટીમીટરની રેઝિસ્ટિવિટી જે છે તેના રેઝિસ્ટિવિટી ધરાવતા ફોર્મ્યુલેશનની અંદર મેંગેનીઝ, નિકલ અને કોબાલ્ટ ઓક્સાઇડના બનાવવામાં આવે છે, કે જે ક્રાયોજેનિક એપ્લિકેશનના જે ડોપ છે તો તેની અંદર જર્મેનિયમ અને કાર્બન ઇમ્પ્રેગ્નેટેડ ગ્લાસનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. The metallic oxide are mild mixed in appropriate properties are pressed into the desired shape with the appropriate binder and finally sinter. મેટલ ઓક્સાઇડને માઇલ્ડ કરવામાં આવે છે અને તેને પૂરતા પ્રમાણ યોગ્ય પ્રમાણની અંદર મિક્સ પણ કરવામાં આવે છે અને યોગ્ય બાઇન્ડરની સાથે તેને જરૂરિયાત પ્રમાણે શેપ આપવામાં આવે છે, અથવા તો તેનો શેપ જે છે તે બદલવામાં આવતો હોય છે અને ત્યાર પછી તેને એકબીજાની સાથે સિન્ટરિંગ કરવામાં આવે છે. ધ ઇલેક્ટ્રિકલ ટર્મિનલ આર આઇધર એમ્બેડેડ બિફોર સિન્ટરિંગ ઓર બેક આફ્ટરવર્ડ. ઇલેક્ટ્રિકલ ટર્મિનલ જે છે તેને ઇન્ટરિંગ કરતા પહેલા એમ્બેડ કરવામાં આવે છે અથવા તો પછીથી તેને સપોર્ટ કરવામાં આવતું હોય છે. ધ ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ થર્મિસ્ટર આર કંટ્રોલ બાય વેરીંગ ધ ટેમ્પરેચર ઓફ varying the type of oxide used and physical size and configuration of the thermometer. થર્મિસ્ટર જે છે તે તેની ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક પ્રમાણે તેની અંદર જે વાપરવામાં આવેલા ઓક્સાઇડ જે છે તેના પ્રકાર અને થર્મિસ્ટરની જે ફિઝિકલ સાઇઝ જે છે તેના મત અને તેનું જે કોન્ફિગરેશન છે તેના દ્વારા તેને કંટ્રોલ કરવામાં આવતું હોય છે. The thermistor may be shaped in the form of bed, disc and a washer. થર્મિસ્ટર જે છે તેના બેડ, ડિસ્ક અને વોશરના સ્વરૂપમાં તેને શેપ જે છે તે આપવામાં આવતો હોય છે. થર્મિસ્ટર may be used bare but are usually glass coated or positioned under a thin metal cap. થર્મિસ્ટરનો ઉપયોગ ખુલ્લા પ્રકારનો હોય છે, પરંતુ સામાન્ય રીતે તેને ગ્લાસ કોટેડ અથવા તો થીન એટલે કે પાતળી ધાતુ મેટલને ટીપીને તેની નીચે લગાડવામાં આવતું હોય છે અથવા તો તેના ઉપર કવર પાતળી મેટલનું કવર કરવામાં આવતું હોય છે. ધ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ ઇઝ મેઝર્ડ બાય ધ યુઝિંગ સર્કિટરી સિમિલર ટુ ધ મેટલ કંડક્ટર.
જે કોઈ પણ રેઝિસ્ટન્સની અંદર ચેન્જ થાય તો તે મેટલ કંડક્ટરની જેમ સર્કિટરીનો ઉપયોગ કરીને મેઝર કરવામાં આવતા હોય છે. થર્મિસ્ટરનો એપ્લિકેશન ક્યાં થાય છે તે હવે જોઈએ. ફેરલી લેસ કોસ્ટ, ઓછામાં ઓછો ખર્ચ. અવેલેબિલિટી ઇન વેરી સ્મોલ ઇન સાઇઝ, ખૂબ જ નાના સાઇઝની અંદર પણ તે અવેલેબલ છે. ફાસ્ટ થર્મલ રિસ્પોન્સ, તેના દ્વારા જે થર્મલ રિસ્પોન્સ મળે તે ફાસ્ટ છે. હાઈ સેન્સિટિવિટી, પ્રમાણમાં સારી ઉચ્ચ સેન્સિટિવિટી કહી શકાય. ઇઝી એડેપ્ટેબિલિટી ટુ ધ ઇલેક્ટ્રિકલ રીડ આઉટ ડિવાઇસીસ, ઇલેક્ટ્રિકલ રીડ આઉટ ડિવાઇસીસ માટે તે ઇઝીલી એડેપ્ટેબલ, અનુકૂળ પણ જણાય છે. નેક્સ્ટ આવે છે થર્મોકપલ એન્ડ થર્મોઇલેક્ટ્રિકલ pyrometer. A thermocouple in simplest form consists of the two dissimilar metal or alloy which develop EMF when the reference or measuring junction are at different temperature. થર્મોકપલ જે છે તે એક પ્રકારનું સિમ્પલ સ્વરૂપ છે કે જેની અંદર બે ડિફરન્ટ મેટલ અથવા તો કોઈ પણ એલોય નો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે કે જે સમાવેશ કરવામાં આવ્યો છે અને તેની અંદર EMF જે છે તે પેદા થતું હોય છે કે જ્યારે રેફરન્સ જે છે તે મેજર જંક્શનને અલગ અલગ ટેમ્પરેચર ઉપર આવતું હોય. The reference junction or cold junction is usually maintained at some constant temperature such as 0 degree centigrade. હવે રેફરન્સ જંક્શન અથવા તો જે કોલ્ડ જંક્શન જે છે તે સામાન્ય રીતે કેટલાક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર જાળવી રાખે છે, મેન્ટેન કરે છે અને સામાન્ય રીતે તે ટેમ્પરેચર જે છે તે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ધ્યાન લેવાય છે. Figure show a simple circuit of the thermocouple and temperature measuring device. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે ફિગર રાખવામાં આવેલી છે કે જેની અંદર થર્મોકપલ અને ટેમ્પરેચર મેઝરિંગ ડિવાઇસીસની કઈ રીતે સિમ્પલ સર્કિટ છે તે દર્શાવેલું છે. In many industrial installation, the instrument are equipped with the automatic compensating devices for the temperature change of the reference junction, thus eliminating the necessity of maintaining this junction at constant temperature. ઘણા ઇન્ડસ્ટ્રીયલ જે ઇન્સ્ટોલેશન જે છે તો તેની અંદર રેફરન્સ જંક્શનના ટેમ્પરેચરની અંદર વેરિએશન જે થાય છે તો તેના માટે ઓટોમેટિક કોમ્પેન્સેશન ડિવાઇસીસ પણ રાખવામાં આવતી હોય છે. એટલે કે જ્યારે કોઈ પણ જંક્શનની અંદર કન્ટિન્યુઅસલી ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે અમુક તેની જરૂરિયાત જે છે ને તેની નેસેસિટી છે તેને એલિમિનેટેડ કરવામાં આવે છે અથવા તો તેને દૂર કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ આવે છે કોમ્પેન્સેટિંગ લીડ. These are a pair of lead wire made of such material which when connected to the thermocouple behave such that the effective reference junction or junctions are removed to the other end of lead. આ પ્રકારના જે કોમ્પેન્સેશન લીડ જે છે તો તેની અંદર એવા મટીરિયલમાંથી બનાવવામાં આવેલી લીડની પેર હોય. અમુક પ્રકારના મટીરિયલ જે છે તો તેનો ઉપયોગ કરી અને વાયરોની લીડ બનાવવામાં આવે છે અને તેની પેર હોય છે કે જે થર્મોકપલની સાથે કોન્ટેક્ટમાં હોય ત્યારે એવું તે જણાવે છે કે એવું વર્તન કરે છે, બિહેવ કરે છે કે જેથી ઇફેક્ટિવ રેફરન્સ ટેમ્પરેચર કે પછી જંક્શનના લીડની બીજા છેડા ઉપર તેને દૂર કરવામાં આવ્યો હોય અથવા તો રિમૂવ કરવામાં આવેલા હોય. હવે જે આ થર્મોકપલની અંદર જે વાત કરવામાં આવી તો અહીંયા મેઝરિંગ જંક્શન જે છે તે એક હોટ બોડીની અંદર રાખવામાં આવે છે. ત્યાર પછી બે મેટલ અલગ અલગ જે છે કે તેને મેઝરિંગ જંક્શન ઉપર રાખવામાં આવેલી હોય. ત્યાર પછી રેફરન્સ જંક્શન આપવામાં આવ્યું છે અને આ જે બે લીડ જે છે તે કોપરના લીડ આપવામાં આવ્યા છે. તેને મિલીવોલ્ટ મીટર અથવા તો ટેમ્પરેચર રેકોર્ડિંગ સાથે કનેક્ટ કરવામાં આવે છે. એટલે કે જે કોઈ પણ મેઝરિંગ જંક્શન ઉપર રેફરન્સ જંક્શનના સંદર્ભે અહીંયા જે કંઈ પણ ટેમ્પરેચરની અંદર વેરિએશન થતું હશે તો તે પ્રમાણે અહીંયા રેફરન્સ જંક્શનની સાથે તેના જે ડેટા હશે તો તેમાં વધઘટ થતી હશે અને તેના પ્રમાણે જે કોપરની લીડ જે છે તે ડાયરેક્ટ રીડિંગ જે છે તે મિલીવોલ્ટ મીટર અથવા તો ટેમ્પરેચર રેકોર્ડરની અંદર દર્શાવતું હોય છે. ત્યાર પછી એક બીજી ફિગર આપવામાં આવેલી છે કે જેની અંદર એક મેટલ શેથની અંદર એક હોટ જંક્શન રાખવામાં આવેલું હોય છે.
કે જેને ઇન્સ્યુલેટરની સાથે કનેક્ટ કરવામાં આવે છે, અને ઇન્સ્યુલેટરની સાથે જે કોલ્ડ જંકશન હોય તો તેની આગળ મીટર લગાડવામાં આવે છે કે જેની સાથે કોમ્પેન્સેટિંગ લીડ કનેક્ટ કરવામાં આવેલી હોય છે. આ કોમ્પેન્સેટિંગ લીડ જે છે તે ઇન્સ્યુલેટર સાથે કનેક્ટ કરેલી હોય છે કે જે ડાયરેક્ટ હોટ જંકશનની ઉપરનું જે કોઈ ટેમ્પરેચર હશે ત્યાંથી કોમ્પેન્સેટિંગ લીડમાં આવશે, અને તેથી કોલ્ડ જંકશન સાથે જે મીટર જોડવામાં આવેલું હોય તો તેના ઉપર તે ફ્લક્ચ્યુએટ રીડિંગ જે હશે તો તે દર્શાવતું હોય છે. Its material should be such that if it has the same EMF temperature characteristic as the thermocouple over the range of ambient temperature and is at the same time cheap also. એટલે કે આ જે મટીરિયલ જે છે તો તેની એ પ્રકારનું હોવું જોઈએ કે જે આજુબાજુના એમ્બિયન્ટ ટેમ્પરેચરની રેન્જની અંદર થર્મોકોપલની જેમ જ EMF જે છે તે ટેમ્પરેચરની કેરેક્ટરિસ્ટિક ધરાવતા હોય અને તે સસ્તું પણ હોય. The resistance of the compensating lead should be as low as possible. હવે જે કોમ્પેન્સેટિંગ આપતી લીડ જે છે તેનો રેઝિસ્ટન્સ શક્ય હોય તેટલો પ્રમાણમાં ઓછો હોવો જોઈએ. Usually they are covered with some protective material suitable for the installation. આ ઉપરાંત સામાન્ય રીતે જ્યારે તેનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે તો તેને યોગ્ય રીતે કવર પણ કરી શકાય તેવી રીતે પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે, અને તે રીતે મટીરિયલનું પ્રોટેક્શન તેને સુટેબલ મટીરિયલનું પ્રોટેક્શન પણ કરવું જરૂરી છે. નેક્સ્ટ આવે છે કનેક્ટર ઓર એક્સટેન્શન લીડ. These are generally copper conductor having the negligible resistance and are used to connect the compensating lead further to the indicator. કોઈ પણ પ્રકારના જે EMF જે પેદા અહીં કનેક્ટર અને એક્સટેન્શન લીડ જે છે તે સામાન્ય રીતે કોપર કંડક્ટરની અંદર નિગ્લિજિબલ રેઝિસ્ટન્સ ધરાવે છે અને તે કોમ્પેન્સેશનના લીડ માટે વધારે સુટેબલ છે તે જણાતા હોય છે. આથી તેને ઇન્ડિકેટરની સાથે જોડવામાં આવે છે. In order to prevent the unwanted EMF or unwanted ground current, the thermocouple lead and extension lead must be properly insulated. અનવોન્ટેડ EMF અથવા તો કોઈ પણ પ્રકારના અનવોન્ટેડ ગ્રાઉન્ડ કરંટને રોકવા માટે થર્મોકપલની લીડ અને તેની એક્સટેન્શન લીડ જે છે તેને પ્રોપરલી યોગ્ય રીતે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવું પણ જરૂરી છે. નેક્સ્ટ આવે છે થર્મોકપલ અને ઇલેક્ટ્રિક પાયરોમીટરના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. પહેલા જોઈએ એડવાન્ટેજીસ. થર્મોકપલ હેવ અ બેટર રિસ્પોન્સ. થર્મોકપલ દ્વારા આપણને વધારે સારો રિસ્પોન્સ પ્રોવાઈડ થાય છે. They have a higher range of temperature measurement. તેના દ્વારા મોટી અથવા તો થર્મોકપલની મદદથી જે ટેમ્પરેચર મેઝરમેન્ટ માટેની જે રેન્જ જે છે તે પ્રમાણમાં વધારે છે. The sensing element of thermocouple can be easily installed. થર્મોકપલનું સેન્સિંગ એલિમેન્ટ જે છે તેને ઇઝીલી ઇન્સ્ટોલેશન કરી શકાતું હોય છે. cheaper than resistance thermometer. રેઝિસ્ટન્સ ટાઈપના થર્મોમીટર કરતાં તે પ્રમાણમાં સસ્તું છે. The very convenient for measuring the temperature at one particular point in a piece of apparatus. કોઈ પણ એપરેટસ જે છે તેના એક પીસના કોઈ પણ એક પોઈન્ટ ઉપર ટેમ્પરેચરના મેઝરમેન્ટ કરવા માટે ખૂબ જ અનુકૂળ જણાય છે. નેક્સ્ટ આવે છે ડિસએડવાન્ટેજ. Lower accuracy and as such they cannot be used for the precision work. તેની એક્યુરેસી ઓછી છે, આથી તેનો ઉપયોગ કોઈ પણ પ્રિસિઝન વાળું કામ હોય તો ત્યાં કરી શકાતો હોતો નથી. In order to ensure the long life, they need to be amply protected. લાંબા તેની લાઈફ સાયકલ માટે તેનું જે લાઈફ સાયકલ છે તે લાંબો સમય સુધી જળવાઈ રહે તે નક્કી કરવા માટે તેને ખૂબ જ પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું પડતું હોય છે. For preventing the contamination of the thermocouple, when the precision metal like platinum or its alloy are being used, the protection tube has to be made chemically inert and vacuum tight. થર્મોકપલની અંદર કોઈ પણ પ્રકારનું કોન્ટામિનેશન જે છે તેને રોકવા માટે
જ્યારે તેને પ્લેટિનમ અથવા તો તેની કોઈ પણ એલોય હોય તો તે કિંમતી ધાતુ છે, તો તેનો ઉપયોગ કરવો પડે છે. આથી જ્યારે તેને પ્રોટેક્શન આપતી જે ટ્યુબ જે છે તેમાં પણ ઘણી વખત આપણે વેક્યુમ ટાઇટ બનાવવા માટે ઇનર્ટ ગેસ દાખલ કરવો પડતો હોય છે, અથવા તો ઇનર્ટ ગેસ અને વેક્યુમ ટાઇટ દાખલ કરી અને તેને પ્રોટેક્ટ કરવી પડતી હોય છે. ધ સર્કિટરી ફોર ધ થર્મોકપલ ઇઝ વેરી કોમ્પ્લેક્સ. થર્મોકપલ માટેની જે સર્કિટરી જે છે તે કોમ્પ્લેક્સ ટાઈપની જણાય છે. તો મિત્રો, આ રીતે થર્મોકપલનો ઉપયોગ આપણે ટેમ્પરેચર મેઝરમેન્ટની અંદર કરી શકતા હોઈએ છીએ.